આપકી અદાલતમાં સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર આરોપ છે કે એ ફક્ત પોતાના વિશે જ વિચારે છે. ગૌતમભાઈ, લોકો કહે છે કે આટલા પૈસા કમાવી લીધા, આટલી વેલ્થ કમાવી લીધી, જરા બીજા ગરીબો માટે પણ થોડું વિચારો. જો રજતભાઈ, હું તો ગ્રાઉન્ડથી ઉપર આવેલો માણસ છું, તો એટલે મને તો મારી બધી પ્રોસેસની અંદર સામાન્ય માણસ ઓલવેઝ નજરમાં હોય છે. હવે હું તમને એક ઉદાહરણ આપું છું. મારો 68th બર્થડે જૂનમાં, એટલે કે 6 મહિના પહેલાં ગયો. એટલે અમે બધા ફેમિલી મેમ્બર્સ બેઠા હતા એના 10 દિવસ પહેલાં, અને ફેમિલી મેમ્બર વાતો કરી રહ્યા હતા કે એ લોકોને મને શું ગિફ્ટ આપે 68th બર્થડે ઉપર. તો મેં એમને કહ્યું કે જો તમારે મને ગિફ્ટ આપવી જ હોય તો આપણી ફેમિલીની જે વેલ્થ છે એમાંથી 60,000 કરોડ તમે ફાઉન્ડેશનને આપી દો. અને મને તો એ વાતની ખુશી છે કે આ ફક્ત મારી એકલાની વાત નથી, આખા ફેમિલીની વાત છે. અને આ બહુ ખુશી સાથે એ લોકોએ કહ્યું કે આ તો બહુ સરસ આઈડિયા છે, અને એમણે આપી પણ દીધું. આ 60,000 કરોડ થોડા વધારે ના આપી દીધા તમે? તમારી અંદરથી જે પણ ઈચ્છા હોય, મનોબળ ઈચ્છા હોય, તમે એ પ્રમાણે કરો. તો અમે 60,000 કરોડ તો એ ટાઈમે જ, જ્યારે હું કે હવે આ 60,000 કરોડ તો ફાઉન્ડેશનમાં નાખી દીધા, હવે એનો કારોબાર કરવો કેમ, એ પૈસાનું શું કરું હું? તો અમે 3 સેક્ટર પકડ્યા કે હેલ્થ, એજ્યુકેશન અને સ્કિલ ડેવલપમેન્ટ. અને આ ત્રણેયની ઉપર અમે એક્સપર્ટ સાથે ચર્ચા કરીને તમે જોશો કે 2-3 મહિનાની અંદર એનું મોટું એનાઉન્સમેન્ટ અને એનો કેવી રીતે યુઝ કરી રહ્યા છીએ કે જેથી એક ગરીબ માણસ, એની નીચેના લેવલના માણસને એનો કેવી રીતે ફાયદો થાય. અને એની પૂર્ણ રીતે ઈચ્છા છે કે એ આ પૈસાનો કેવી રીતે સદુપયોગ થાય. એ સાચું છે કે આ ફાઉન્ડેશનનું જે કામ છે, જે તમે ચેરિટીની, લોકોને મદદ કરવાની વાત કરો છો, એ તમે ઓછું અને તમારી વાઈફ પ્રીતિ વધુ ચલાવે છે? પ્રીતિજી એ મારો આધારસ્તંભ છે, અને એ બધું જ કામ એ ફેમિલી, 2 છોકરાઓ, મારી ગ્રાન્ડ ડોટર્સ, એ બધાને પણ સંભાળે છે. અને આ ફાઉન્ડેશનનું કામ પણ, એન્ડ શી ઇઝ અ ડૉક્ટર, અને ડૉક્ટર તરીકે એમને પોતાનું પ્રોફેશન છોડીને મને આજે પૂરો સપોર્ટ કર્યો. એટલે એમણે ફેમિલીને પૂરો સપોર્ટ કર્યો, ફેમિલીને સંભાળી છે, બાળકોને ગ્રો કર્યા. અને જ્યારે બાળકો મોટા થઈ ગયા તો એમણે ફાઉન્ડેશનની એક્ટિવિટી પૂરી રીતે હેન્ડલ કરી. તો આજે મને અંદરથી સંતોષ છે કે પ્રીતિ આના ઉપર સૌથી વધારે કામ કરી રહી છે. રોજના 7-8 કલાકે ફાઉન્ડેશનની એક્ટિવિટીમાં આપી રહી છે. અને બીજું એ છે કે અમારા ફાઉન્ડેશનની અંદર ઘણું પ્રોફેશનલિઝમ પણ થઈ ગયું છે, અને આ બધા પ્રીતિના નિરીક્ષણની હેઠળ ઘણા ડેવલપમેન્ટ કામ કરી રહ્યા છે. મેં ફાઉન્ડેશનના કામ જોયા છે ગૌતમભાઈ, અને ખરેખર એ સારું કામ કરી રહ્યા છે. પણ એમના વિશે વાંચતા એ પણ ખબર પડી કે તમારા અરેન્જ મેરેજ થયા હતા. લગ્ન નક્કી થયા એ પહેલા જ્યારે તમે એમને પહેલી વખત મળ્યા ત્યારે તમે કાંઈ જ બોલ્યા નહીં, ચૂપ રહ્યા હતા? આમ પણ રજતજી, હું બહુ જ શાય માણસ છું. હું અભણ માણસ છું અને એ ડૉક્ટર, એટલે નેચરલી થોડી મિસમેચ તો હતી જ. તમને ક્વેશ્ચન છે કે તમારું આટલું મોટું એમ્પાયર છે, તમે આટલા વ્યસ્ત રહો છો, આટલું વ્યસ્ત સ્કેડ્યુલ રહે છે તમારું, તો તમે તમારી ફેમિલી માટે ક્યારે ટાઈમ કાઢો છો અને પોતે રિલેક્સ થવા માટે કેવી રીતે ટાઈમ કાઢો છો? આ બહુ સારો સવાલ છે. હું તમને કહી દઉં કે અઠવાડિયામાં હું 3 દિવસ અમદાવાદની બહાર રહું છું. ત્યારે 4 દિવસ હું હોઉં છું, ત્યારે હું ઓફિસમાં થોડું લેટ જાઉં છું, 10:30-11 વાગે જાઉં છું, કારણ કે રાત્રે ઓફિસેથી આવવામાં મને 11-12 વાગી જાય છે. હું મોર્નિંગમાં 6:30 વાગે ઉઠીને 1 કલાક મારી એક્સરસાઇઝ વગેરે પૂરી કરીને હું પછી 2 કલાક મારી ગ્રાન્ડ ડોટર સાથે, મારી વાઈફ અને બાળકો સાથે
ડાઇનિંગ ટેબલ ઉપર હું વાતચીત કરી લઉં છું, ગપ્પા મારું છું, ન્યૂઝપેપર વાંચું છું. તો એવું છે કે મારા દિવસના 2-3 કલાક એમની સાથે વિતાવી લઉં છું. અને બીજું મેં એક નિયમ બનાવી રાખ્યો છે કે હું ઓફિસમાં પણ હોઉં ત્યારે લંચ ટાઈમમાં મારો દરેક ફેમિલી મેમ્બર ડાઇનિંગ રૂમમાં હોય છે, જે પણ અવેલેબલ હોય, અને એમની સાથે ઘણી ચર્ચા પણ થતી હોય છે. એન્ડ દેટ ઇઝ હાઉ આઈ સ્પેન્ડ ટાઈમ વિથ માય ફેમિલી. હવે તમે એ નથી કહી રહ્યા કે તમે પાના પણ રમો છો? આ તો સિક્રેટ છે. હું રાત્રે જાઉં ત્યારે પ્રીતિ સાથે હું પપલું ગેમ રમી લઉં છું, 8-10 ગેમ રમું છું. અને હું કહીશ કે ઘણું ખરું એ જ જીતી જાય છે. સર, તમે કરોડો લોકોના રોલ મોડલ છો. તમારો કોઈ રોલ મોડલ છે જે અમારી સાથે શેર કરવા માંગો છો? ધીરુભાઈ અંબાણી. જો તમે જોવા જાઓ તો હું એમને રોલ મોડલ તરીકે જોઉં છું. અને એવું એટલા માટે કે એમણે પણ એમના કાર્યકાળમાં જે પ્રકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને એ ટાઈમ પર એમની ઇકોનોમી પૂરી ખુલી નહોતી, એ પછીથી ખુલી હતી, અને જે પ્રકારે એમણે એક દેશને દિશા બતાવી કે બહુ મોટું રીતે વિચારવું જોઈએ અને એને કઈ રીતે, અને એનાથી હું ઘણો પ્રભાવિત છું. એમના પછી મુકેશભાઈએ ઘણું આગળ વધાપાવ્યું છે, એ પણ અલગ વાત છે, પણ ફર્સ્ટ જનરેશન પોઈન્ટ ઓફ વ્યૂ. અને હું સમજી શકું છું કે જ્યારે કોઈની પાસે પૈસા નથી હોતા પણ એના વિચાર બહુ મોટા હોય છે, તો એ હંમેશા તમને એટ્રેક્ટ કરે છે. અને પર્ટિક્યુલરલી હું તો ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રિનર છું, તો નેચરલી હું જોઉં છું કે એમણે બહુ સારું કામ કર્યું હતું. મુકેશ અંબાણી સાથે તમારી જોડી છે, દોસ્તી છે આ નામની જેમ, કે કોમ્પિટિશન છે? ના, મુકેશભાઈ મારા બહુ સારા મિત્ર છે, અને હું પણ એમનું બહુ રિસ્પેક્ટ કરું છું. અને જે પ્રકારે એમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને નવી દિશા, જીઓની અંદર, ટેકનોલોજીની અંદર, રિટેલની અંદર, અને ઓફકોર્સ જે એમનો કન્વેન્શનલ બિઝનેસ છે, પેટ્રોકેમિકલ્સ એન્ડ રિફાઇનરીઝ, જે પ્રમાણે એમણે એમાં કામ કર્યું છે, એનાથી અમને દેશની પ્રગતિમાં બહુ જ મોટું યોગદાન આપ્યું છે. તમને ખુશી નથી થતી કે મેં એમને પાછળ છોડી દીધા? રજતભાઈ, હું આ આંકડાની માયાજાળમાં ક્યારે પડ્યો જ નથી, અને હું એમની ક્યારનો રીતે તમને જાણતો ફસાવવાનો પણ નથી. પ્રયત્ન કરી રહ્યો છું, પણ તમે ફસતા જ નથી. તો જ્યારે મોટા લોકો જે તમારી પાસે આવે છે, મેં જોયું છે કે બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર તમારી ઓફિસમાં આવ્યા, સિંગાપુરના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તમારે ત્યાં આવ્યા, તો એમને તમે કઈ રીતે હેન્ડલ કરો છો? હું એ રીતે જોઉં છું કે તેઓ અદાણી હેડક્વાર્ટર્સમાં આવ્યા એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. એ દેશમાં આવ્યા અને ઇન્ડિયાને લોકો કઈ રીતે જુએ છે, એને એ બદલાવ હું જોઈ રહ્યો છું કે અલગ વડાપ્રધાન અને ડિગ્નિટરી જ્યારે આવે છે, અને જ્યારે આજે ઇન્ડિયાને એક કમ્પ્લીટલી બીજી રીતે જોઈ રહ્યા છે, અને એનાથી સૌથી વધારે સંતોષ થાય છે કે નાઉ ધે આર બેઝિકલી લુકિંગ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વેરી સિરિયસલી. એ લોકો તમને ઇન્વાઇટ કરે છે એમને ત્યાં બિઝનેસ સેટઅપ કરવા માટે, તો એ જે દેશોના હેડ ઓફ સ્ટેટ્સ છે એ શું વિચારે છે ઇન્ડિયા વિશે, શું વિચારે છે નરેન્દ્ર મોદી વિશે? મેં એક વાત જોઈ છે કે નરેન્દ્રભાઈની ખાસિયત, અને એ હતી કે હાઉ ટુ યુઝ અવર ઇન્ડિયન ડાયસ્પોરા. આજે હવે એ વાત નથી કે ઇન્ડિયન ડાયસ્પોરા નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન બન્યા ત્યારે બની છે, એ પહેલેથી આટલા વર્ષોથી હતી. બીજા વડાપ્રધાનની સામે એમણે જોયું કે પ્લેટફોર્મને કઈ રીતે બહેતર પ્રકારે યુઝ કરી શકાય, અને એમણે કોઈ પણ સરકારી ખર્ચા કર્યા વગર, તમે જાઓ અમેરિકા જાઓ કે કોઈ પણ કન્ટ્રીમાં જાઓ, 50,000 પબ્લિક ભેગી થાય છે, અને જ્યારે સંગઠિત માત્રામાં સિટીઝન ભેગા થાય છે, તો એમની વેલ્યુ અને એમનું રિસ્પેક્ટ એ એમણે કમ્પ્લીટલી એ બધું બદલી નાખ્યું છે. બરાબર છે? અને આજે એનો ફાયદો દરેક સિટીઝન, જે ઇવન ત્યાંના સિટીઝન છે, ઇન્ડિયન ઓરિજિન છે, આજે એમને પણ મળ્યો છે. આજે ઇન્ડિયનને હું જોઈ રહ્યો છું કે બધા કમ્પ્લીટલી ડિફરન્ટ રિસ્પેક્ટથી જુએ છે.
તો એ વાતમાં એમનું આજે યોગદાન છે બહુ વખાણવા લાયક છે.